સમાચારના પ્રાયોજક છે જય કેમિકલ અને હોટેલ માથેરાન. બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચારમાં સર્વે જ્ઞાતિજનોનું હાર્દિક સ્વાગત છે. તમામ જ્ઞાતિજનોને મારા જય શ્રી કૃષ્ણ. હું જગર દેવ્યાની બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચારમાં આપણા સમાજના સમાચારો સાથે. તો ચાલો જોઈએ. અમદાવાદમાં બનેલ વિમાન ક્રેશની દુર્ઘટનામાં રાજકોટના પનોતા પુત્ર અને પૂર્વ મુખ્યમંત્રી એટલે કે શ્રી વિજયભાઈ રૂપાણી તથા અન્ય 242 લોકો જે મૃત્યુ પામેલા છે તે સૌને બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચાર ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવે છે. શરૂઆત કરીએ સમાચારની. અમદાવાદ પાલડી ખાતે બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન. અમદાવાદ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચ આયોજિત હિંગળાજ માતાજી મંદિર પાલડી ખાતે પ્રથમ વખત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. તે ખૂબ જ બહોળી સંખ્યામાં જ્ઞાતિજનોએ જોડાઈ અને રક્તદાન શિબિરને સફળ બનાવી હતી. રક્તદાતાઓને ખૂબ ખૂબ અભિનંદન તેમજ તેમનો આભાર માનીએ છીએ. આપણા મુરબ્બી શ્રી ઈશ્વરભાઈ વારડેને એક સરસ વિચાર આવ્યો કે મારી જ્ઞાતિનો પણ એક રક્તદાન કેમ્પ યોજાય અને જણાયું કે આ સમાજ અને રાષ્ટ્ર માટે માનવ સેવા કહેવાય. એમણે જ્ઞાતિ કાર્યકર્તાઓને હાકલ મારી તમે રક્તદાન શિબિરનું આયોજન કરો અને કાર્યકર્તાઓને સૂચન કે એક જ દિવસમાં તપાસ કરી રક્તદાનનું આયોજન ગોઠવાઈ ગયું. એમાં જયેશભાઈ ગંગવાલના અનુભવનો લાભ મળ્યો. જ્ઞાતિ પંચના પ્રમુખ શ્રી અને ભામાસા શેઠ શ્રી જયેન્દ્રભાઈ ખારાવાલા તથા ઉષાબેન ખારાવાલા, ઈશ્વરભાઈ વારડે અને જસવંતભાઈ બારભૈયાએ દીપ પ્રાગટ્ય કરી અને શરૂઆત કરી હતી. આ શિબિરને સફળ બનાવવા માટે જ્ઞાતિના મહોદય શેઠ શ્રી ગ્રેવિંદભાઈ ખારાવાલા તથા જતીનભાઈ વારડે તથા રતનલાલ છુચા તેમજ હસમુખભાઈ સોનેજી અને ધર્મેશભાઈ સોનેજી, કિશોરભાઈ નિર્મળ તથા હેતલબેન વલેરા રક્તદાન આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. બીજી ખાસ વાત, આપણા જ્ઞાતિના ભદ્રેશભાઈ મણિયાર, મનીષાબેન મણિયાર, ધૈર્ય મણિયાર એક જ કુટુંબના 3 વ્યક્તિઓએ એક સાથે રક્તદાન આપી લોકોને ગભરાયા વગર રક્તદાન આપો અને આગળ આવો એવો સમાજને સરસ મજાનો મેસેજ આપ્યો હતો. આ તકે તેમનો ખૂબ ખૂબ આભાર. જે લોકોએ રક્તદાન આપ્યું એમને કોફી, બિસ્કિટ, પાણીની ઠંડી બોટલ થોડીવાર ખુરશીમાં બેસાડવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા આપણા મુરબ્બી ઈશ્વરભાઈ વારડે છેક સુધી હાજર રહી બધાનું મનોબળ મજબૂત બનાવે છે. જ્ઞાતિ પંચના ટ્રસ્ટી વિનોદભાઈ ભેડા, જસવંતભાઈ બારભૈયા, ચંદ્રકાંતભાઈ ગંગવાલ, જયેન્દ્રભાઈ દગિયા બધાએ કેમ્પને સફળ બનાવવા હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં હરીશભાઈ મચ્છર, અતુલભાઈ વિચી, બકુલભાઈ પડિયા, અરવિંદભાઈ જગડ, રતનલાલ છુચા, પ્રહલાદભાઈ છુચા તેમજ ખૂબ જ સરસ મજાના આયોજન માટે સર્વે કાર્યકર મિત્રોમાં રાજુભાઈ મચ્છર, હસમુખભાઈ સોનેજી, જયેશભાઈ ગંગવાલ, પંકજભાઈ હાથી મસાલાવાળા તથા અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. જે લોકોએ રક્તદાન આપ્યું એમને કેસરી ખેસ અને મોમેન્ટો આપી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કાર્યકર્તાઓની મહેનત રંગ લાવી તમામ કાર્યકર્તાઓને કેસરી ખેસ પહેરાવી મોમેન્ટો આપીને તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે ડોક્ટર્સ ટીમને કેસરી ખેસ અને મોમેન્ટો આપી તેમને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. ધર્મેશભાઈ સોનેજી, કિશોરભાઈ નિર્મળ, હરીશભાઈ ભેડા, હેતલબેન વલેરા, ધીરેલાલ પડિયા, સાથી કાર્યકર મિત્રો ભદ્રેશભાઈ મણિયાર, હેમંતભાઈ માધુ, સાગરભાઈ જગડ, અશોકભાઈ જગ્યા તમામનો સંસ્થા ખૂબ આભાર વ્યક્ત કરે છે. અહેવાલ જયેન્દ્રભાઈ જગ્યા, અમદાવાદ. હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. મળીએ વિરામ બાદ. આ સમાચારના પ્રાયોજક છે જય કેમિકલ અને હોટેલ માથેરાન.
માં થશે ખુશ જો ઘરે લાવશો હાથી આચાર મસાલો. સ્વાદ અને સ્વાસ્થ્ય માટે આજે જ લાવો હાથી આચાર મસાલા. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. વિરામ બાદ સર્વે જ્ઞાતિજનોનું હાર્દિક સ્વાગત છે. હાલાઈ બ્રહ્મક્ષત્રિય સ્ત્રી મંડળ દ્વારા વેસ્ટમાંથી બેસ્ટનું આયોજન. હાલાઈ બ્રહ્મક્ષત્રિય સ્ત્રી મંડળ તથા શ્રી હાલાઈ બ્રહ્મક્ષત્રિય પંચ મુંબઈના સહયોગથી વેસ્ટમાંથી બેસ્ટ સર્જનની સ્પર્ધાનું આયોજન રવિવાર તારીખ 1 જૂન 2025 ના દિવસે કર્યું હતું. સ્પર્ધાનો સમય બપોરે 3:30 વાગ્યાનો રાખ્યો હતો. આયોજનમાં હાલાઈ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચની વાડી બોરીવલી ખાતે યોજવામાં આવ્યું હતું. સ્પર્ધામાં 17 નાના મોટા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સ્પર્ધાના નિર્ધારિત સમયે દરેક સ્પર્ધકો ઉત્સાહ સાથે હાજર થઈ ગયા હતા. આ સ્પર્ધામાં 3 વિભાગ રાખવામાં આવ્યા હતા. પહેલો વિભાગ 10 થી 16 વર્ષ માટે, બીજો વિભાગ 17 થી 30 વર્ષ માટે, ત્રીજો વિભાગ 30 વર્ષથી ઉપરના કોઈ પણ ઉંમરની વ્યક્તિ માટે રાખવામાં આવ્યો હતો. દરેક વિભાગ માટે પ્રથમ તથા દ્વિતીય ઇનામો રાખવામાં આવ્યા હતા. જેમનું સર્જન બેસ્ટ હોય તેમને ઇનામ આપવાનું નક્કી કરેલું હતું. આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે શ્રીમતી નેહા ઠાકરને સ્ત્રી મંડળના માનદ મંત્રી શ્રીમતી આશાબેન દુબલે આમંત્રિત કર્યા હતા. શ્રીમતી નેહા ઠાકર અનેક ક્ષેત્રોમાં નિપુણ છે અને હાલમાં પણ આર્ટ એન્ડ ક્રાફ્ટના ક્લાસીસ ચલાવે છે. તે ઉપરાંત 12 વર્ષથી ગ્રાફિક ડિઝાઇનમાં બ્રાન્ડિંગ અને ઇલિસ્ટ્રેશનની એમની સ્પેશિયાલિટી છે. સ્પર્ધા પૂર્ણ થયા બાદ 5 વાગ્યે આપણી તંદુરસ્તી આપણા હાથમાં નામક એક યોગા પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલા પતંજલિ યોગ સમિતિ મુંબઈથી યોગા ટ્રેનરને શ્રીમતી આશાબેન દુબલે આમંત્રિત કર્યા હતા. આ યોગા ટ્રેનર તરીકે શ્રીમતી વિધુ કચોલિયા તથા શ્રીમતી રાગિણી સિંહ હાલાઈ બ્રહ્મક્ષત્રિય પંચની વાડી બોરીવલી ખાતે પધાર્યા હતા. એટલું જ નહીં પરંતુ સ્ત્રી મંડળના માનદ મંત્રી શ્રીમતી આશાબેન દુબલ પણ યોગા ટ્રેનર તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જ્ઞાતિજનોને યોગ સાધના જાણવા અને શીખવાનો ખૂબ જ ઉત્સાહથી અનુભવવાથી યોગા ટ્રેનરે લોકોને યોગ સાધના વિશે અને મુદ્રા વિશે ખૂબ સારું જ્ઞાન આપ્યું હતું. યોગ સાધનાનો કાર્યક્રમ પૂરો થયા બાદ આમંત્રિત મહેમાનોને ફૂલ નહીં પણ ફૂલની પાંખડી રૂપે ભેટ આપી સન્માનિત કર્યા હતા. પંચના માનદ મંત્રી ભૂપેન્દ્ર ગુમરાએ સ્પર્ધાના નિર્ણાયક શ્રીમતી નેહા ઠાકરનું સ્વાગત કરી તેમને ભેટ આપી હતી. પંચ પ્રમુખ જયેશ કાપડિયાએ યોગા ટ્રેનર વિધુ કચોલિયાનું સ્વાગત કરી ભેટ આપી હતી. પંચના ઉપપ્રમુખ ધર્મેન્દ્ર ગોરાતેલાએ રાગિણી સિંહનું સ્વાગત કરી તેમને ભેટ આપી હતી. પંચના સહમંત્રી પ્રકાશ તેજાણીએ શ્રીમતી આશા દુબલનું ભેટ આપીને સન્માન કર્યું હતું. પંચના ઉપપ્રમુખ ધર્મેન્દ્ર ગોરાતેલાએ સૌએ હાજરી આપી તે બદલ દરેક જ્ઞાતિજનોનો ધન્યવાદ વ્યક્ત કર્યો હતો. તેમજ જેમ બને તેમ વધુ સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહી હાજરી આપી કાર્યક્રમનો લાભ ઉઠાવવા આહવાન કર્યું હતું. પંચ પ્રમુખ જયેશ કાપડિયાએ પંચના કાર્યની રૂપરેખા આપી હતી. ત્યારબાદ સ્પર્ધાના વિજેતાઓને નીચે મુજબ ઇનામોની વહેંચણી કરવામાં આવી હતી. પહેલો વિભાગ 10 થી 16 વર્ષ માટે પહેલું ઇનામ ભક્તિ નિમેશ સોનેજી, બીજું ઇનામ મેઘાસ મચ્છર. વિભાગ 17 થી 30 વર્ષ માટે પહેલું ઇનામ રિદ્ધિ હિરેન સોનેજી, બીજું ઇનામ હંસિકા ધડા. 30 વર્ષની ઉપરની વયના માટે
પહેલું ઇનામ દીપિકા અતુલ સોનેજી, બીજું ઇનામ પ્રિયા ઉદય ગુમરા. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા સ્ત્રી મંડળના માનદ મંત્રી શ્રીમતી આશાબેન દુબલ તથા મંડળના પ્રમુખ શ્રીમતી કીર્તિદાબેન મચ્છરે કરી હતી. આ કાર્યક્રમ ખૂબ સુંદરતાથી આયોજન કરવામાં આવ્યો હતો, જે પ્રશંસાને યોગ્ય હતું. આ કાર્યક્રમ પૂરો થયા બાદ માતાજીની પ્રાર્થના કરી જ્ઞાતિજનોએ ભોજનનો આનંદ માણ્યો હતો. હાલાઈ બ્રહ્મક્ષત્રિય પંચ, સ્ત્રી મંડળ તથા સાર્વજનિક જ્ઞાતિજનોએ આનંદમય કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડ્યો હતો. આ તકે સર્વે કાર્યકરોનો સંસ્થા આભાર વ્યક્ત કરે છે. અહેવાલ ભૂપેન્દ્ર ગુમરા, માનદ મંત્રી, પ્રકાશ તેજાણી, સહમંત્રી. હવે જોઈએ આપણા સમાજના દુઃખદ સમાચાર. તમારી સમસ્યાનું સમાધાન એ વાત પર નિર્ભર છે કે તમારો સલાહકાર કોણ છે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બતાવેલ નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચાર. આપણી વાત આપણા સુધી. નમસ્કાર.